જો અહીંથી માંડીને કે આમ ફરતી કોર લગી છે ને દરિયાનું પાણી જ છે ભાઈ. અને એન્ટ્રી ખાલી છે ને અહીંથી એક જગ્યાએથી જ એન્ટ્રી થશે. 1500ની સાલમાં બનેલા રૂમ છે ભાઈ. કિલ્લાનું નિર્માણ ઈસવીસન 1535માં કિલ્લાનું નિર્માણ થયું હતું. જય માતાજી બધાને. તો હું છું અત્યારે દીવ ટ્રીપ ઉપર અને આ વિડીયોમાં આપણે જોઈશું દીવનો ફેમસ કિલ્લો. આ છે દીવનો કિલ્લો અને સાંજના 5 વાગ્યા હશે અને 5 વાગે અમે દીવના કિલ્લે પહોંચી ગયા. એટલે હવે હું તમને દેખાડું દીવનો કિલ્લો. તો અહીંથી એન્ટ્રી ગેટ છે આપણો અને આ પોર્તુગીસે બનાવેલો કિલ્લો છે. આનો એક તગડો ઇતિહાસ છે કે આ કિલ્લો છે ને 3 કોરથી પાણીથી ઘેરાયેલો છે. જવા આવવા માટે આ એક જ રસ્તો છે ખાલી. કિલ્લામાં છે ને જો એક તો આ મોટી ઊંચી દીવાર હતી કે જ્યાં દીવારે કોઈ ટપી જાય ને તો એના માટે બનાવ્યું હતું એ લોકોએ. પોર્તુગીઝ જે હતા એ લોકોએ અહીંયા આવી નદી બનાવી હતી ને આ નદીમાં મગર હતું એટલે કોઈ ઓપ્શન જ નથી. તમે અહીંથી કદાચ ટપી જાવ તો અહીંયા તમને મગર કેટલી ભરેલી હતી એ ટાઈમમાં એટલે મગરથી ન બચી શકો. અને બાકી ફરતી કોરથી દરિયો છે. બાકી જો આ રહી ગયા સામેનો આખો કિલ્લો. અંદર જઈશું આપણે. ઉપર ઘણો બધો મોટો છે અને ટાઈમિંગ 6 વાગે બંધ થઈ જશે સાંજના અને સવારે 10 વાગે ખુલશે. બાકી ઘણા લોકોને એમ છે કે સામેવાળું છે ને એ કાળા પાણીની જેલ છે, પણ કાળા પાણીની જેલ નથી. અમે સર્ચ કર્યું ને તો સામેવાળી છે ને લાઇટ હાઉસ છે. એ વાળું કાળા પાણીની જેલ નથી. જેલ જે હતી ને એ અહીંયા અંદર જ હતી. અહીંથી માંડીને કે આમ ફરતી કોર લગી છે ને દરિયાનું પાણી જ છે ભાઈ. અને એન્ટ્રી ખાલી છે ને અહીંથી એક જગ્યાએથી જ એન્ટ્રી થશે તમારે, બીજો કોઈ ઓપ્શન જ નથી. અને આ દીવ ફોર્ટ. દીવની અંદર જે મેઇન ટુરિસ્ટ પ્લેસ છે ને એક છે નાગવા બીચ અને બીજો છે આ દીવનો કિલ્લો. કે જે ટુરિસ્ટ અહીંયા આવે છે અને દીવના કિલ્લાને વિઝિટ કરે છે ને કરે જ છે. અને ઘણી બધી રિનોવેશનનું કામ એ ચાલુ છે અહીંયા. બાકી અહીંયા ટિકિટ કે એવું કાંઈ નથી. પાર્કિંગ ફી લેશે એ દીવમાં કમ્પલસરી છે. તમે જ્યાં જશો ને ત્યાં તમને પાર્કિંગ ફી લેવાની જ છે. જે 20 રૂપિયા 10 રૂપિયા જે બાઇક કે કાર તમે જે લઈને આવો ને એ પ્રમાણે પાર્કિંગ ફી લેશે. કિલ્લાની અંદર જાય. આ કિલ્લાનો ગેટ છે કંઈક જો. 2 ગેટ પાર કરીને આપણે અંદર પહોંચી ગયા છીએ ને આ કંઈક અંદરનો માહોલ છે જો કિલ્લાની અંદરનો. કે જો ઓલા જે સામેના છે ને એકદમ જૂની દિવાલ છે. આ હજી મને એમ જે નવી કરાવેલી છે પણ આ પોર્તુગીસે બનાવેલી છે ને એ જ છે 100% શ્યોર. એ જો આ ટાઈપ કંઈક દીવનો કિલ્લો છે અને આ એની સ્ટોરી છે. સ્ટોરી તો હું તમને બધી કહું જ તે, પણ આ આવી રીતના બનાવેલો છે. એક જ એન્ટ્રી ગેટ અને ફરતી કોરથી પાણી ભાઈ આવવા માટે ખાલી એક જ એન્ટ્રી ગેટ છે. અને કિલ્લાનું નિર્માણ ઈસવીસન 1535માં કિલ્લાનું નિર્માણ થયું હતું. સંપૂર્ણ બની ગયો હતો અને બનવામાં છે ને દીવ કિલ્લાનો કંઈક અલગ જ ઇતિહાસ છે. પહેલાં આપણે કિલ્લો જોઈ લઈ અને પછી હું તમને એનો ઇતિહાસ. અહીંથી આપણે ચડીને આવ્યા. અહીંયા સીડી કે એવું કાંઈ નથી. તો તમે વિચારી શકો છો કે આવડી વજનવાળી તોપ કેવી રીતના એ લોકો એ ટાઈમે ઉપર લઈ હશે ભાઈ. કારણ કે કેટલા ટનની હશે ને આખું લોખંડનું જ છે ભાઈ. અને જો એક જ રસ્તો છે આવવાનો આ. એટલે અહીંથી કેવી રીતના લેવા છે તમે વિચારી શકો છો ભાઈ. જો કિલ્લાનો વ્યૂ જોવો ભાઈ, સુંદર, બહુ મસ્ત વ્યૂ નહીં યાર. જો આ કંઈક 1500ની સાલમાં બનેલા રૂમ છે ભાઈ. મિનિમમ આ દિવાલ છે ને ભાઈ 500 વર્ષ જૂની છે ભાઈ. સિરિયસલી 500 વર્ષ જૂની દિવાલ. જો આ રૂમમાં બધી નાની નાની તોપો આમાં બધી ભરેલી છે. અને જો આ વસ્તુ એક હાવ મગજમાં ન બેઠી કે આ કેવી રીતના આ તોપ છે ને ઉપર લેવા હશે ભાઈ. કેવડી મોટી ને ફૂલ વજન ને આખી યાર લોખંડની તોપ ભાઈ. તો કેવી રીતના ઉપર લેવા હશે. ખાલી એક ઢાળીઓ જ છે ભાઈ. જુનાગઢનો જે કિલ્લો છે ને ત્યાં એક બહુ મોટી તોપ છે એ દીવથી ત્યાં મોકલાવેલી હતી. કદાચ દરિયામાંથી કોઈ આક્રમણ થયો અને કાંઈક બોટું આવી એટલે ડાયરેક્ટ અહીંથી બોમ્બ છૂટે હો ભાઈ. ધૂમ મોદેરાને ડાયરેક્ટ દરિયામાં. બાકી તમે વ્યૂ જોઈ લ્યો ભાઈ. $500 વર્ષ પહેલાં આ રૂમમાં બધી મીટિંગ થતી ભાઈ. બધી મીટિંગ થતી કે કેને આરે યુદ્ધ કરવાનું છે, કેનારે નથી કરવાનું, કિલ્લાને કેવી રીતના
જે રૂલ બધાય બહાર પડતા એ આ કિલ્લામાંથી જ પડતા. આપણે છે ને 1947માં આઝાદ થયા હતા, પણ દીવ, દમણ અને ગોવા 1962માં 13 વર્ષ તો એ છે ને પોર્તુગીઝે રાજ કર્યું. અને પછી આપણે છે ને 2 દિવસ યુદ્ધ આવેલું દીવની અંદર, અને પછી જે પોર્તુગીઝ હતા એને હાર માની, અને હાર માનીને 3 શરત રાખી. એક એ કે જેટલું કિંમતી સામાન છે ને એ અમને લઈ જવા દો એના દેશમાં, અને બીજો એ કે અહીંયા જે વસ્તુ કિલ્લામાં છે ને એ એમને રાખવાની, કાંઈ નાશ નહીં કરવાનો. અને ત્રીજી શરત એ હતી કે અહીંયા દીવની અંદર જેટલું પ્રજા છે એ પ્રજાને એના સાથે હોય તો આવવા દો, અને પછી 100 કે 200 વર્ષ પછી તે કોઈ અને અહીંયા રહી ગયા છે ને કદાચ 100 વર્ષ પછી પોર્તુગીઝ જવાનું થાય તો એને ફ્રીમાં વિઝા અને પાસપોર્ટથી ઇન્ડિયાવાળા અહીંયા મોકલી શકે. આ લોકોએ એવું પ્લાનિંગ કર્યું હતું ને પોર્તુગીઝે કે કદાચ કિલ્લાના મેન દરવાજા બંધ હોય તોય છે ને એ લોકો 1 વર્ષ લગી તો કન્ટિન્યુ કિલ્લાની અંદર રહી શકે. પાણીનો કેવી રીતના બંદોબસ્ત કરે ખબર છે? વરસાદનું પાણી આવે અને એ છે ને જો આવી રીતના ઊંડા કુંડ બનાવેલા છે અને કૂવા ટાઈપ, અને એમાં વરસાદનું પાણી સ્ટોર થાય. આવા કમસે કમ 5 થી 6 કિલ્લાની અંદર બનાવેલા છે, એટલે પાણીની કાંઈ પ્રોબ્લેમ ન પડે એને. બાકી એ લોકોએ છે ને અહીંયા જો ચર્ચ બનાવ્યું છે, કાંઈ બાકી નથી રાખ્યું, પ્રોપર છે ને એને એનું ગામ જ બનાવી નાખ્યું કિલ્લાની અંદર બધી સુવિધા સહિત. હું તમને આ કિલ્લાનો ઇતિહાસ કહું કે ઈસવીસન 35માં મુગલ રાજા હુમાયુનું રાજ હતું આપણે ઇન્ડિયા ઉપર, ને એને છે ને ગુજરાતમાં રાજ કરવું હતું. ગુજરાતના રાજા હતા શાહ બહાદુર, ગુજરાતના રાજા હતા, પણ ક્યાં દિલ્હીની મોટી સેના અને ક્યાં આપણા ગુજરાતની નાની સેના. એ સમયે દીવ કાફી ફેમસ હતું, એટલે એ ટાઈમે છે ને પોર્ટુગીઝ લોકો બધા દીવમાં ટ્રેડિંગ કરવા માટે આવતા, ઇમ્પોર્ટ એક્સપોર્ટ બંને કરતા. એટલે શાહ બહાદુરે પોર્ટુગીઝ ભાઈ હેલ્પ માંગી કે તમે ભાઈ થોડું ગુજરાતની મદદ કરો. તો પણ પોર્ટુગીઝે છે ને થોડુંક એમ કીધું કે ભાઈ અમને દીવમાં એક કિલ્લો બનાવવા દો. એટલે પોર્ટુગીઝે આ કિલ્લો બનાવ્યો, અને આ કિલ્લો બનાવતા છે ને 25 વર્ષ થયા ભાઈ. 25 વર્ષે આ કિલ્લો બન્યો. પોર્ટુગીઝ લોકોને શાહ બહાદુર હારે વાત થઈ હતી કે ભાઈ આ કિલ્લો દીવનો તમારી સેફટી માટે છે, ગુજરાતની સેફટી માટે છે. પણ એની જગ્યાએ પોર્ટુગીઝ એટલા ચાલાક હતા ને, એને ઓલરેડી આ લોકેશન ગમતું હતું, ટ્રેડ કરવા માટેનું અહીંયા સારી એવી કમાણી હતી, એટલા માટે દીવ એને ગમતું હતું, અને એટલા માટે એ લોકોએ દીવનો કિલ્લો બનાવી નાખ્યો, અને એ લોકો દીવમાં જ રહી ગયા. બાકી છે ને જો આ દીવની જેલ છે, અહીંયા જેલીઓને રાખતા બલીઓને. તમારે છે ને દીવની ગાડીમાં શું લખેલું કે ખબર છે? ડી, એટલે કે દીવ, દમણ અને દાદરાનગર હવેલી. હજી તો આપણે અડધો કિલો જોયો તો ત્યાંથી કિલ્લાનો ક્લોઝિંગનો ટાઈમ થઈ ગયો ભાઈ. તો મેં તમને આ બધી હિસ્ટ્રી કીધી, એમાં કાંઈ ભૂલ હોય તો તમે મને કહી શકો છો, કારણ કે આ બધી વસ્તુ મેં ગૂગલમાંથી જોઈને તમને બધાને કીધું છે. તો તમે જો દીવનો કિલ્લો વિઝિટ કરવા આવતા હોય તો સવારના ટાઈમે આવો તો વધારે સારું, કારણ કે ઓછામાં ઓછા 3 થી 4 કલાક તમારે છે ને દીવની કિલ્લાની અંદર વહી જવાના છે ભાઈ. એટલો મોટો છે અને એટલી મોટી જ એની હિસ્ટ્રી છે ભાઈ. તો નાગવા બીચે આવી ગયા આપણે, મસ્ત એવો સુંદર એવો રસ્તો જોઈને. કલાકાર જોવો તમે, શિવલિંગ બનાવ્યું છે. પણ છે ને હું ના પાડીશ કે ભગવાનને આવી રીતના ન બનાવો, કારણ કે આજ નહીં તો કાલે એના માથે કોઈક પગ આપી દેશે, કાં કોઈક કચરો નાખી દેશે, અને કાં પાડી દેશે. એટલે કદાચ મૂર્તિને એવું આવી રીતના અહીંયા ન બનાવો, બીજું ગમે તે બનાવી શકો. બાકી આ કંઈક નાગવા બીચ છે. નાગવા બીચમાં તમે છે ને જેટલો ટાઈમ વિચારશો ને એટલો ટાઈમ તમને ઓછો જ લાગશે ભાઈ. બીજેથી આવી ગયા હતા, અને અત્યારે વાગ્યા છે 9:30 વાગ્યા હશે, અને નાગવા બીચે આવીને આરામ કર્યો. અને હવે આજ શું જમવાનું છે આપણે? અત્યારે પાઉંભાજી ખાવાનો જોરદાર વિચાર છે. દીવની પાઉંભાજી ખાઈને અમે કાલે દીવને અલવિદા કહેશું. એટલે આજે આપણો દીવમાં છેલ્લો દિવસ છે. કાલનો વ્લોગ આવશે તુલસી શ્યામનો, એનો અલગ વ્લોગ આવશે. અને અત્યારે પહેલાં આપણે જમી આવી. કંઈક નાઇટનો સીન છે એકદમ. જો લાઇટિંગ ફૂલ, ને આ સામે રહી ગયું ઓલું ખુકરી જે વોર મેમોરિયલ છે એ. આ સામે રહી ગયો દરિયો, અહીંયા પાર્કિંગ છે, અહીંયા રોડનું કામ ચાલુ છે. પ્રોપર લાઇટિંગ આમ જો ગોવા જેવો સીન આવે, જો લાઇટિંગ. આની અંદર છે ને દીવની શોપિંગ માર્કેટ છે. 9:30 વાગ્યા એટલે બંધ થઈ ગઈ હશે, પણ જેટલા સ્ટોલ ખુલ્લા હોય ને એટલા હું તમને દેખાડી દઉં. સવારે જો આ કંઈક શોપિંગ માર્કેટ છે, લેડીઝના કપડાને એવું મળી જશે. આ બાજુ બંધ થઈ ગઈ, અને જો આ અંદરની મેઇન માર્કેટ છે. આ બહુ મસ્ત લોકેશન છે, જો પ્રોપર ગોવા જેવું ફીલ કરાવે. જો
ઘરના કલર જોઈ લ્યો ભાઈ. આ વચ્ચે મોટો સ્તંભ, આ બાજુ બધી દુકાનો રહી ગઈ. અત્યારે બધું બંધ થઈ ગયું છે 9:30 વાગ્યા એટલે. આ સાઈડમાં માર્કેટ રહી ગઈ. પહેલાં અહીંયા મોટી માર્કેટ હતી, બહુ મોટી માર્કેટ હતી, પણ રોડના કામ ચાલુ જ છે ને એટલા માટે અહીંયા પાડીને અહીંયા શિફ્ટ કરી દીધી. પણ અહીંયા બહુ મોટા લેવલ હતી, અહીંયા એ લેવલ ઉપર માર્કેટ નથી, ઓછી છે. અને અહીંથી આપણે સીધું જ આપણું રેસ્ટોરન્ટ છે જ્યાં જમવા જાય છે. છે ને સિઝન નથી, મેઇન સિઝન છે ને આપણે હોળીને ધૂળેટી 13 ને 14 અમારે કાલે જ નીકળવાનો છે, એટલે કાલ હોળી છે, એટલે 2 દિવસ વધારે બહુ ટુરિસ્ટ આવશે. એક દિવાળી ઉપર ને સાતમ આઠમ ઉપર આખું દીવ ફૂલ હોય. એટલે જો તમે ત્યારે અવોઇડ કરો, કારણ કે હોટલના ભાવ છે ને ભાઈ આસમાન છુએ, ડાયરેક્ટ ટ્રિપલ ભાવ હોય. એ જ તમે સિઝન સિવાય આવો ને એટલે બહુ સસ્તામાં મળી જાય. એને ઓલું સી વ્યૂ વાળું ટેબલ ફૂલ હતું, એટલે પછી આ બાજુ આપણે ટેબલ લઈ લીધું. નહીં બાકી જોરદાર છે, બરાબર ને જગુ દાદા? હવે હમણાં પાઉંભાજી ઓર્ડર કરીએ આપણે. અમારા કિસ્મત જોર કરતા હતા એટલે છે ને અહીંયા પાઉંભાજી છે જ નહીં. એટલે એક મંચુરિયમ ડ્રાય, પછી એક ચાઇનીઝ ભેળ, અને બીજું શું મગાવ્યું છે? બિરયાની હૈદરાબાદી બિરયાની, અને બીજું છાસ. કાંઈ હું તો છાસ નથી પીતો, પણ આપણા છાસ વગર મજા આવે કે ન આવે? નો મજા આવે. મજા કંઈક અલગ છે યાર. છાસની મજા જ કંઈક અલગ છે. એટલે હમણાં મંચુરિયમ ને ચાઇનીઝ ટ્રાય કરી કેવું છે એનો. સારી આવે છે, મજા આવે છે. દેખાવમાં તો સારું છે, ટેસ્ટ કેવો છે હરી ગઈ છે. તો આવી ગયું છે આપણું બિલ, અને નેટ ટોટલ 1115. મંચુરિયમ 228. 2 મંચુરિયમ. હૈદરાબાદી બિરયાની સસ્તી છે, મંચુરિયમ જ થોડાક મોંઘા છે. ચાઇનીઝ ભેળ એ થોડીક મોંઘી જ કહેવાય આપણા પ્રમાણે, પણ ઠીક છે. આ બધી બીજ જમવાની પાર્ટી છે ને આપણા જગદીશભાઈ રાજગર, જગા થેન્ક યુ સો મચ ફોર ડિનર. તો આ બધી પાર્ટી છે ને જગદીશભાઈ તરફથી હતી. આ હૈદરાબાદી બિરયાનીની છે ને ક્વોન્ટિટી બહુ વધારે હતી, એટલે અમે પાર્સલ કરાવી લીધું, અને રસ્તામાં કોક મળશે ને એને આપી દેશું. આ ખરેખર વિચારવા જેવી વાત છે કે બહુ વધારે તમારે જમવાનું વધે ને તો તમે કોઈને આપી શકો છો, જરૂરતમંદ જે વ્યક્તિ છે ને. કારણ કે આ હોટલવાળા તો છે ને બધું કાંઈ યુઝ નથી કરવાનું, બધું ફેંકી જ દેવાના છે. એટલે અમે પાર્સલ લઈ લીધું છે, અને રસ્તામાં કોઈક મળશે તો એને આપી દઈશું, એટલે વેસ્ટેજ હો જાય ફૂડ. તો હવે આજનો વિડીયો પૂરો થાય છે. અમે રાતનું ડિનર કરી લીધું છે. તો તમને વિડીયો સારો લાગ્યો તો લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો અને શેર કરજો અમારા નોમેદ ઋષિરાજને. તો મળી બીજા વિડીયોમાં. જય માતાજી. જય માતાજી.